નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર. હવે ગુજરાતમાં અહીં પ્રવેશબંધી અને ભાજપને લાગશે મોટો ઝટકો. હવે લોકસભાની ચૂંટણી પણ રદ અને હાઈકોર્ટનો ચુકાદો, પીએમ નરેન્દ્ર મોદી અને સરકારનો કડક આદેશ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે મોદી સરકારનો કડક આદેશ. સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને એમડીએચના કેટલાક મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારબાદ ભારત પણ એક્શન મોડમાં આવ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં વેચાતા તમામ મસાલાના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. આ પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ બ્રાન્ડના મસાલાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. આ મસાલાના નમૂનાઓ તપાસવામાં આવશે કે તેઓ FSSAI ધોરણ પ્રમાણે છે કે નહીં. હવે ગુજરાતમાં ભાજપની વધી મુશ્કેલી. ક્ષત્રિય સમાજ આજથી પાર્ટ 2 આંદોલનનો પ્રારંભ કરશે. ધર્મરથ ફેરવી ભાજપ વિરુદ્ધ આક્રોશ ઠાલવશે. રાજકોટમાં પેલેસ રોડ પર આવેલ આશાપુરા માના મંદિરથી રથનો પ્રારંભ થશે. રાજકોટ, વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારમાં આ રથ ફરશે. ભાજપ વિરુદ્ધ પ્રચાર અને પ્રસાર કરાશે. રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે અમારી કમિટીના સભ્યો કેસરિયા કરશે તે વાત ખોટી છે. આંદોલન ચાલુ જ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રીએ પાઠવી શુભકામનાઓ. સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પ્લેટફોર્મ પર શુભકામના પાઠવતા લખ્યું કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ. ગામ, તાલુકા અને જિલ્લાને પોતાની વિશિષ્ટ જરૂરિયાતો અને લાક્ષણિકતા મુજબ વિકાસ કરવાના અવસર આપતી પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવતી ગ્રામીણ આત્મનિર્ભરતાને વેગ આપવા માટે આપણે સૌ શક્ય તમામ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ બનીએ. એટલું જ નહીં મિત્રો, હવે ગુજરાતમાં અહીં પ્રવેશબંધી. રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવા મામલે વિરોધ ઉગ્ર થયો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવ્યું છે. ગુજરાતના ઠેર ઠેર જગ્યા પર રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ ભાજપના કાર્યકર્તાઓને નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં રૂપાલાના વિરોધની આગ ભભૂકી ઉઠી છે. એક તરફ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો બીજી તરફ રૂપાલાનો વિરોધ, બેનરો લાગ્યા છે. ત્યારબાદ ચૂંટણી પંચે બોલાવી બેઠક. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી દરમિયાન હીટવેવને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આયોગે આજે હવામાન વિભાગના અધિકારીઓ અને રાજ્યના સીઈઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મોટાભાગના રાજ્યના સીઈઓએ હીટવેવને લઈને વ્યવસ્થા સારી કરવાની ખાતરી આપી છે. ગરમીને કારણે પ્રથમ તબક્કામાં ઓછા મતદારો આવ્યા હતા. બીજા તબક્કે એટલે કે 26મી એપ્રિલમાં વધુ સારી વ્યવસ્થા માટે આયોગે આ બેઠક યોજી હતી. તો લોકસભાની ચૂંટણી રદ અને હાઈકોર્ટ. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો થોડા સમય માટે પણ શાંતિ જાળવી રાખતા નથી તેને ચૂંટણીમાં કોઈ જરૂર નથી. જે લોકો શાંતિ અને સૌહાર્દ સમજી શકશે નહીં તો અમે ચૂંટણી રદ કરીશું. 17મી એપ્રિલ થયેલી હિંસામાં કુલ 19 લોકો ઘાયલ થયા હતા.